હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સુંદરામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં ચા નાસ્તો બી થઈ ગયો, જમવાનું સવારમાં બની ગયું, સુરી માટે નાસ્તો બી બનાવી આપ્યો. તો હવે છે ને ફરીથી જમવા બનાવવાનો ઢગલો વાસણ હતા, બી ધોઈ કાઢ્યા મેં. તો હવે છે ને તો પ્લેટ લીધું છે, એક ઢગલો વાસણ હતા, બધા ધોઈ કાઢ્યા. તો સવારમાં પાસ્તા બનાવ્યા હતા ને એના પપ્પા માટે ગલકાનું શાક અને રોટલી. તો કાલે ગલકા બનાવ્યા હતા, એમાંથી બચી ગયા હતા ને એ મેં સવારમાં ટિફિનમાં બનાવી દીધા. તો એમના ટિફિનમાં એકલા જ થઈ ગયા. તો અમારે ફરીથી બીજું કંઈક બનાવવાનું છે. તો વિચારીએ સારેને બે જણ શું બનાવીએ. ભાઈને કહેશે મરચાં તળી નાખ આખા જાડા અને દહીં વઘારી નાખ, એ ખાવું છે મારા. તો ફટાફટ હું મરચાં સમારી લઉં અને દહીં વઘારી નાખું. લોટ તો બાંધેલો જ છે, એ જ કરવાનું છે. તો આ રહ્યા મરચાં, કારેલા પડ્યા છે, તો રોજે બનાવીને ખાઈશું. બગડવા આવ્યું છે, નહીં બગડ્યું. 3 જ કારેલા છે, તો એક કાકડી છે, મરચાં છે. તો એક બ્લોગમાં બની રહેજો, હું ફટાફટ મરચાં સમારી લઉં. ફટાફટ જપા બનાવી દીધું. તો આપણે સુરભી આવી ગઈ છે સ્કૂલથી. તો ગરમી બી લાગે છે ગાઈસ, વરસાદ બી નહીં આવતો. તો હા, પછી એસી ચાલુ કરું છું તાર માટે, શરદી ખાંસી થઈ જાય છે. તો ગાઈસ અમે જમવા બેસી જઈએ, લાગી છે ભૂખ. તો સુરભી આવી ગઈ છે. સવારમાં નાસ્તો કર્યો હતો, આર્યને ઉઠીને ગલકાનું શાક ને રોટલી ખાધી. તો ભૂખ તો લાગે, ટાઈમ થાય એટલે. તો સુરભી આવી ગઈ છે, તો બધું લાવી દીધું છે. તો જમી લઈએ. જમવા બેસી ગયા. તો આર્યન પાછું જમવા બેસતો લઈને જતો રહ્યો. તો કાઢી દે માં પગાર્યું દહીં ભિખારી બનાવી દીધો. તો મરચાં તળા. તો આર્યન કે મમ્મી મરચાં તળી નાખ ને દહીં ભિખારી બનાવી દે. બસ મને તો બહુ ઓછું ભાવે, મારે તો થોડુંક હોય તો બી થઈ જાય. તો ગાઈ જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. આર્યન એને ફોન ઉપર વાત ચાલે છે. ગાઈ જમી લઈએ. દહીં ભિખારી બનાવી છે, દહીં ભિખારી ખટ્ટા મીઠા. તો ગાઈ સાંજનો સમય થઈ ગયો છે, બધા ઊંઘી ઉઠી ગયા. સુરભી લેસન કરવા બેસી ગઈ. તો મારે બનાવવું છે જમવા. હજી તો 7 વાગે છે, કેટલું બધું ઉજવાનું છે. પણ શું જમવા બનાવું વિચાર કરું છું. તો મારે બનાવવું છે જમવા. દીદી દિવસે તો દહીં ભિખારી બનાવ્યું, હમણાં કંઈક બનાવું. તો બ્લોગમાં બની રહેજો. मेरे को खाना है काकड़ी. જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે એમાં. તો 2 જણ માટે શું બટેકા ફ્રાય. તો મારા આ બાજુ કારેલા સડે છે. એટલે કડક બનાવવાના, એટલે ખુલ્લા સડવા દો. લોટ બાંધવાનો, લોટ બાંધો. આર્યને ભૂખ લાગી ગઈ છે. એ તો ફોન આવી જાય વચ્ચે, એટલે મોડું થઈ જાય મારું. સાહેબ પણ કોકનો ફોન આવી જાય, ડિસ્ટર્બ કરતું જ હોય. બ્લોકમાં બની રહું, ફટાફટ લોટ બાંધીને રોટલી બનાવી દઉં. જમવા બની ગયું. તો બે ગયા જમવા. મારે કારેલાનું સીધા. તો આર્યન બી બેસી ગયો. સારે તો અડધું જમી રહ્યો. જો તાસણામાં રહેવા જ નહીં દીધું સુરભી માટે. સુરભી આવીને લડાઈ કરશે. સુરભી છે વાંચવારી છે, લખવારી છે. તો ક્યાંની બોલાવશું તો આવતી નહીં. તો ગાઈ જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. કરેલાનું શાક ગરમ ગરમ, અને શું કહેવાય, કરેલાનું શાક ઢેબરીયો વરસાદ. મને તો ફેવરેટ છે. બસ કડક બનાવીને બહુ મસ્ત લાગે. ગાય સુરભી એવું કરે છે. તો ભાઈ આપણે આરતે 2 જણ જમી લીધું. આ છેલ્લી જમવા બેઠી તો બખાડો કરે છે. તમારા ઘરમાં આવું કોઈ કરે? તમારા ઘરમાં આવું કરે સુરભી? ફઈ ફેરતી આ વિડિયો જોશે યુટ્યુબ ઉપર. તો ગાઈ જે છેલ્લા જમે ને એ જ વાસણ ધોવે. બધા વાસણ
જે છેલ્લા જમે જ વાસણ ધોવે હો ને. જે જમે એ જ છેલ્લા વાસણ ધોવે. તો ગાઈઝ ગુડ નાઇટ. તો મારે છે ને લસણ ખોલવું છે, તો સવારમાં મોડું થઈ જાય છે, એટલે લસણ ખોલેલું જ નહીં, ખલાસ થઈ ગયું છે મારે. તો લસણ હું ડબ્બી ભરી રાખું, ફોલીને ડબ્બી ભરી રાખું, તો લસણ ફોલેલું ખલાસ થઈ ગયું છે. તો અત્યારે જમવા બનાવતા તો થોડુંક જ ફોલી હતી મેં, તો ફટાફટ ફોલી નાખું લસણ. તો આ એને સવારમાં વહેલું જવું પડે છે. પછી મોટામોટી એના પપ્પાને 15 દિવસે ટિફિન બનાવ ત્યારે બી મોડું થઈ જાય, એટલે હું ફોલી જ રાખું. તો ફટાફટ ફોલેલું તો શાક તો બની જાય સવારમાં.